શનિ જયંતિ નિમિત્તે ભાવનગર શહેરભરના શનિદેવ મંદિરોમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। વહેલી સવારથી જ ભક્તોએ શનિદેવને સરસવનું તેલ, કાળા તલ, કાળા અડદ, કાળું કાપડ, અકડાની માળા તેમજ ગોળ ચણાનો ભોગ અર્પણ કરી શનિદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના, મહાઆરતી, ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ભાવનગર શહેરમાં શનિ જયંતિનો પાવન પર્વ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો। શહેરના વિવિધ શનિદેવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। ભક્તોએ શનિદેવને સરસવનું તેલ ચઢાવી કાળા તલ, કાળા અડદ અને કાળું કાપડ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા। મંદિરોમાં શનિદેવના જયઘોષ સાથે ભજન કીર્તન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને શહેરના ટોપ 3 સિનેમા સામે આવેલા પ્રાચીન શનિદેવ મંદિરે પરંપરાગત રીતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। અહીં મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। દર વર્ષે આ મંદિરે શનિ જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે। સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો। શનિ જયંતિના પાવન અવસરે ભાવનગર શહેરમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને શનિદેવના આશીર્વાદ મેળવવા લોકો ભારે સંખ્યામાં પહોંચ્યા હતા। નમસ્કાર મિત્રો, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો કે આજે વહેલી સવારથી શનિદેવના વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે શનિ જયંતિ નિમિત્તે। અને અહીંયા ભાવનગરમાં આવેલા ટોપસીટ ખાતે શનિદેવના મંદિરે અહીંના મહંત દ્વારા દિન દરમિયાન વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા હતા। તેમની ઉજવણી પણ સરસ મજાની કરવામાં આવેલી છે અને આપ જોઈ રહ્યા છો કે સાંજ દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન રાખેલું છે અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। પ્રદીપ ગોંડલિયા, સમાચાર બુલેટિન, ભાવનગર। ધર્મેશ પિંડ્યા, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ, ભાવનગર મહાનગર। આજે શનિ જયંતિના દિવસે ભાવનગરની અંદર ટોપ 3 બાજુમાં સાંઈ બાબાના મંદિરમાં આવેલ શનિ ભગવાનના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે। જે ભાવનગર મહાનગરમાં કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ આવું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ નથી। ત્યારે પરંપરાગત રીતે આ જ્યારથી સ્થાપના થઈ ત્યારથી પરંપરાગત રીતે શનિ જયંતિનું આયોજન કરવામાં આવે છે અને લોકો ભરપૂર હિન્દુ સમાજના લોકો લાગણીથી અહીંયા આ કાર્યક્રમમાં જોડાય છે। આજે શનિ જયંતિ છે। ભાવનગર શહેરમાં તમામ શનિદેવના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે। ત્યારે ભાવનગરના જે ટોપ 3 પાસે સાંઈબાબાનું મંદિર છે, ત્યાં આગળ પણ વર્ષોની પરંપરાગત શનિદેવની જે જયંતિ છે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આપણી સાથે જે મંદિરના પૂજારી છે તે જોડાઈ ચૂક્યા છે। બાપુ, શું કહેશો, જે શનિદેવની જયંતિ છે, મહાપ્રસાદ, મહાઆરતી, કેવા પ્રકારનું ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને દિવસભર ભક્તોનું ઘોડાપૂર કેવું? સવારથી તે ખૂબ જ ઘોડાપૂર મંદિરમાં રહ્યું હતી અને સવારથી તે ભગવાનની મહાપૂજા, આરતી, સાંજે જબરજસ્ત મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને સાંજના 6 વાગ્યાથી આટલી બધી ભીડ છે કે ખૂબ જ ભીડ છે મંદિરમાં। કેટલા સમયથી, વર્ષોથી તમે આ આયોજન કરતા? છેલ્લા 16 વર્ષથી એક ધારું આ આયોજન ચાલુ છે। કેવો છે ભક્તોનું ઘોડાપૂર પ્રસાદની અંદર? કેવું છે? પ્રસાદમાં પણ એટલું જ ઘોડાપૂર હોય છે અને દર્શનમાં પણ એટલું જ ઘોડાપૂર હોય છે। કેટલા લોકોને પ્રસાદનું આયોજન કર્યું છે? આજે અમારે 8000 માણસનું મહાપ્રસાદનું આયોજન છે। આ કેવા પ્રકારના કાર્યક્રમો છે? આજે આખા દિવસભર ચાલુ રહેશે? સવારમાં આરતી, બપોરે અભિષેક, આખો દિવસ ભક્તો દ્વારા સરસવના તેલનો અભિષેક, સાંજે મહાઆરતી, થાળ અને અત્યારે રાત્રિના સુંદરકાંડ અમારે ગોપાલભાઈ દ્વારા કરવામાં આવેલ છે। જી ચોક્કસ, તો આજે પૂજારી જે ભાવનગર ટોપ 3 પાસે સાંઈબાબાનું મંદિર છે, ત્યાં આગળ વર્ષોની પરંપરાગત તેમને જે શનિ જયંતિની ઉજવણી છે તે કરી છે। સાથે જ કહેવાય કે હજારો ભક્તો છે તેને મહાપ્રસાદનો લાવો લીધો છે। ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેરભરની અંદર માત્ર એક જ આ મંદિર છે, ત્યાં આગળ દર વર્ષે હજારો ભક્તોનું મહાપ્રસાદનું આયોજન થાય છે। હિરેન ચૌહાણ, સમાચાર બુલેટિન, ભાવનગર।